આજે સાબુદાણા અને મોરૈયાનો એક ફરાળી નાસ્તો બનાવવાની છું, એકદમ ક્રિસ્પી બને એવો, અને સાથે એની ચટણી પણ બનાવીશું તો ખાવાની મજા આવે એવી આપણે ચટણી પણ સાથે સાથે બનાવીશું। તો સૌથી પહેલાં મેં અહીંયા એક પેન લીધું છે, એમાં 1 કપ ભરીને મેં અહીંયા સામો લીધો છે, સામો મોરૈયો તમે જે બી કહો, અને અડધો કપ અહીંયા મેં સાબુદાણા લીધા છે। આને ક્રિસ્પી થાય ત્યાં સુધી આને શેકવાનું છે, તો 2 થી 3 મિનિટ માટે આપણે પહેલાં આને શેકી દઈશું। શેકાઈ જાય પછી આપણે એને ઠંડુ કરવાનું છે, તો હું 2-3 મિનિટ માટે પહેલાં આને શેકી દઈશ। શેકાઈ ગયો તો મેં એક બાઉલમાં કાઢી લીધું હતું ઠંડુ કરવા માટે। હવે આપણે એને વાટી લઈશું। તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને આપણે હવે આને પાવડર બનાવી દઈશું। રવો હોય એ ટાઈપનો જ। અને સામો વટાઈ ગયો છે। હવે આમાંથી ખાલી મારે 1 જ કપ જોઈએ છે, બાકી હું સ્ટોર કરી દઈશ। તમારે પણ જેટલું જોઈતું એ માપ જ લેવાનું, પણ હું 1 કપનું જ બનાવવાની છું, તો હું આમાંથી 1 કપ કાઢી લઈશ। આ લીધું છે, આમાં હું 1/4 કપ શેકેલી જે મોડી શીંગ આવે છે ને એ મેં લીધી છે। આમાં હું 3 લીલા મરચાં લઉં છું, 1 ટુકડો આદુનો, આને પહેલાં આપણે અધકચરું વાટી દેવાનું છે। અધકચરું મેં ગ્રાઇન્ડ કરી દીધું છે, આ રીતનું હોય। હવે આમાં મેં જે સામો અને મોરૈયાનો પાવડર કરીને રાખ્યો હતો એ એડ કરું છું। આમાં અડધો કપ દહીં, 1 ચમચી જેટલું જીરું અને થોડુંક પાણી નાખીને આપણે આની બેટર બનાવવાનું છે, આનું બેટર બનાવી દઈશું। બેટર બનીને રેડી છે। આમાં મેં 1/4 કપ જેટલું છીણેલું બટાકું લીધું છે, આમાં કોથમીર લીધી છે, અને આમાં હું સિંધાળું નમક લઉં છું, 1/2 ટેબલ સ્પૂન। આ બધાને પહેલાં મિક્સ કરી દઈશું અને આને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। તો 10 મિનિટ માટે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે એક ચટણી પણ બનાવી દઈશું। 10 મિનિટ થઈ ગઈ તો રેસ્ટ રાખીએ। તો બસ બેટર આ ટાઈપનું હોવું જોઈએ, બહુ નહીં જાડું નહીં બહુ પતલું। હવે આમાં 1 ચમચી ભરીને ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ એડ કરું છું અને મિક્સ કરી દઈશું। અપ્પે મોલ્ડ લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે, આપણે ઓછા તેલમાં જ બનાવવાનું છે, એટલે 1 જ ચમચીથી બની જશે। વધારે તેલ યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો, જેને ઓછું તેલ ખાવું હોય તો તમે આવી રીતે વાનગી બનાવીને ખવડાવી શકો છો। ગરમ થઈ ગયું છે, તમારે જો સફેદ તલ ખાતા હોય તો તમે એડ કરી શકો છો, તો હું થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશ, એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે। આ રીતે બધા હું ભરી દઈશ। ભરી દીધા છે, તો આને 10 મિનિટ માટે ઢાંકીને સિજવા દઈશું, પછી ટર્ન પણ કરી દઈશું। ક્રિસ્પી થઈ ગયા હતા તો મેં પલટી દીધા છે, અને હવે થોડુંક પાછું તેલ પણ એડ કરી દઈશું અને નીચે પણ આપણે એને શેકી દઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી। કેવા સરસ ફૂલ્યા છે, જોયા તમે? નીચે પણ થઈ જશે, પછી હું એક પ્લેટમાં સર્વ કરી દઈશ। આ રીતે બીજી બાજુ પર 10 મિનિટ માટે થવા દઈશું। બનાવીને મેં રેડી કર્યા છે, સાથે ચટણી ફરાળી પણ બનાવી છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો કેવા સરસ બન્યા છે, જોયા તમે?
તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે નાનું. આમાં હું અડધો કપ જેટલી મોળી શેકેલી જે સીંગ આવે છે એ લીધી છે. જો તમારી પાસે આ શેકેલી સીંગ ના હોય તો કાચી સીંગને પહેલાં શેકી કાઢવાની, ફોતરા કાઢી લેવાના. અહીંયા હું એક જુડી જેટલી તો નહીં, અડધી જુડી જેટલી મેં કોથમીર લીધી છે. એક મુઠ્ઠી ભરીને મેં કોથમીર લીધી છે. એમાં 1 ચમચી જેટલું મીઠું લઉં છું. આમાં હું 3-4 લીલા મરચાં લઉં છું. 2 ચમચી ખાંડ, અડધું લીંબુ અને થોડુંક પાણી નાખીને આપણે એની પેસ્ટ કરી દેવાય. તમારે દહીં લેવું હોય તો પણ તમે લઈ શકો છો. અને આમાં મેં 1/4 ટેબલસ્પૂન સિંદો નમક લીધું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. તમે કોઈ બી ફરાળ બનાવો એમાં તમે આ ચટણી બનાવીને યુઝ કરી શકો છો. તો આ ફરાળ માટેની ચટણી બનીને રેડી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.